નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ઓનલાઈન લેક્ચરમાં આજે આપણે સંસ્કૃતમાં પાઠ 3 પ્રહેલિકા એના વિશેનો અભ્યાસ કરીશું. પ્રહેલિકા એટલે ઉખાણા. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોની જેમ પ્રહેલિકાઓ પણ ઘણી લોકપ્રિય બની છે. પ્રહેલિકાઓના અભ્યાસથી પાઠક અને વાચકની બુદ્ધિ કુશાગ્ર અને તેજસ્વી બને છે. પ્રહેલિકા જ્ઞાન સાથે ગમ્મત આપે છે. જે પ્રહેલિકાનો ઉત્તર તેમાં સમાયેલો હોય તો તે આંતરાલાપ પ્રહેલિકા કહેવાય. શ્લોક નંબર 6માં આ પ્રકારની પ્રહેલિકા છે. જે પ્રહેલિકાનો ઉત્તર તેમાં સમાયેલો ન હોય તો તે પ્રહેલિકાને બહિરાલાપ પ્રહેલિકા કહે છે. જે 1 થી 5 પ્રહેલિકાઓ છે. પહેલો જોઈએ. એક ચક્ષુન કાકો અયમ બિલમિચ્છ પન્નગ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. એક ચક્ષુન એટલે એક આંખ વાળું. કાકો અયમ કાગડો. કાક એટલે કાગડો. કાગડો નથી. બિલમ મિચ્છમ પન્નગ. બિલમ એટલે દર. ઇચ્છમ એટલે ઈચ્છતો. પન્નગ એટલે સાપ. બિલમાં રહેવા ઈચ્છતો હોવા છતાં પન્નગ સાપ નથી. ક્ષીયતે વર્ધતે. ક્ષીયતે એટલે ઘટે છે અને વર્ધતે એટલે વધે છે. ચૈવ ચ વત્તા એવ અને ફક્ત વર્તતે ન ચંદ્રમાં સમુદ્ર ન ચંદ્રમાં. સમુદ્ર પણ નથી કે ચંદ્રમાં પણ નથી. ભાષાંતર જોઈ લો. એક આંખ વાળો છે પણ કાગડો નથી. એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં પ્રવેશવા ઈચ્છવા છતાં તે સાપ નથી. ઘટે છે અને વધે છે પણ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી. એટલે એને આપણે સમજવું હોય તો સમજીએ કે 100. એનો જવાબ આવે છે 100. તો 100 ને એક કાણું હોય છે. તે કપડાં સીવતી વખતે કપડાની અંદર પણ જાય છે. તે શરીરની તે બહાર પણ આવે છે. તે દેહ વિનાની એટલે કે શરીર વગરની છે. તે વધે છે પણ અને ઘટે પણ છે. એટલે એનો જવાબ આવે છે સમુદ્ર. ફરી જોઈ લો ભાષાંતર. એક આંખ વાળો છે પણ કાગડો નથી. એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં પ્રવેશવા ઈચ્છતો હોવા છતાં તે સાપ નથી. ઘટે છે અને વધે છે પણ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી. બીજું જોઈએ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજંસ ધાન્ય ભક્ષણમ. ચતુર્મુખો એટલે કે 4 મુખ વાળો. ચતુર્મુખ એટલે 4 મુખ વાળો. ન ચ બ્રહ્મા નથી. વૃષારૂઢ એટલે બળદ પર સવાર કરનાર કે બળદ પર બેસનાર. નિર્જીવ ચ નિરાહારી. નિર્જીવ એટલે જીવ વગરનો અને નિરાહારી એટલે આહાર છોડી દેનારો એટલે કે ઉપવાસી. અજંસ એટલે સતત. અને ધાન્ય ભક્ષણમ એટલે અનાજ ખાય છે. ધાન્ય ભક્ષણ એટલે અનાજ ખાય છે. જોઈ લો ભાષાંતર. ચતુર્મુખો તે 4 મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર સવાર કરનાર છે પણ શંકર નથી. જીવ વગરનો છે અને ઉપવાસી છે પણ તે સતત અનાજ ખાય છે.
એનો જવાબ આવે છે હળ. શું આવે છે જવાબ? હળ. એટલે હળ કઈ રીતે કે હળને 4 ખૂણા હોય છે અને તેને બળદ પર રાખવામાં આવે છે. તે જીવ વગરનો છે. તે ખોરાક ખાતો નથી, પણ સતત ખેડવામાં ઉપયોગ થતો હોવાથી તે જાણે અનાજ ખાય છે, એટલે કહેવાય કે હળ. ભાષાંતર જોઈ લો ફરી. 4 મુખ વાળો છે, છતાં બ્રહ્મા નથી. બળદ પર બેસનાર છે, પણ શંકર નથી. જીવ વગરનો એટલે કે નિર્જીવ છે અને આહાર છોડી દીધેલ છે અથવા તો ઉપવાસી છે, પણ તે સતત અનાજનો ખાય છે. સતત ધાન્યનું ભક્ષણ કરે છે કે અનાજ ખાય છે. આગળ જુઓ 3જા નંબરનો. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્પુષ્ટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત. અપદો. અપદો એટલે પગ વગરનો. દુર્ગામી. દુર્ગામી એટલે દૂર સુધી જનાર. સાક્ષર એટલે કે ભણેલો કે અક્ષર જ્ઞાન ધરાવનાર. પંડિત એટલે કે પંડિત. અમુખ મુખ વગરનો. સ્પષ્ટ વક્તા એટલે સ્પષ્ટ બોલનાર. યશો જાનાતિ. જાનાતિ એટલે જે જાણે છે. ય એટલે જે. જાનાતિ એટલે કે જાણે છે, તે પંડિત છે. ભાષાંતર જોઈએ. પગ વગરનો છે. જે પગ વગરનો છે, છતાં દૂર સુધી જનારો છે. પોતે સાક્ષર છે, પણ પંડિત નથી. પોતે સાક્ષર છે, છતાં પંડિત નથી. જેને મુખ નથી, છતાં સ્પષ્ટ બોલે છે. અને જે જાણે છે, તે પંડિત છે. જોઈ લો. એનો જવાબ આવશે લખાયેલો પત્ર. જવાબ શું આવશે? લખાયેલો પત્ર. લખેલો પત્ર. ભાષાંતર જુઓ. જે પગ વગરનો છે, છતાં દૂર સુધી જનારો છે. પોતે સાક્ષર છે, છતાં પંડિત નથી. મુખ વગરનો છે, છતાં સ્પષ્ટ બોલે છે. જે જાણે છે, તે પંડિત છે. એટલે પત્રને પગ નથી હોતા, છતાં તે દૂર દૂર સુધી બીજાના ઘરે બીજા પ્રદેશમાં જઈ શકે છે. તેને અક્ષરો, પોતે અક્ષરવાળો છે, એટલે પત્રમાં લખાયેલો છે અક્ષર છે, તે અક્ષરો છે, છતાં પંડિત નથી. અને પત્રને મુખ હોતું નથી, છતાં સ્પષ્ટ બોલે છે. એટલે કે અંદર જે લખાયેલું છે એ આપણા દ્વારા વાંચીએ એટલે કે સ્પષ્ટ બોલે છે. આગળ જોઈએ. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ. પર્વતાગ્રે એટલે પર્વતના આગળનો ભાગ કે પર્વતની ટોચ પર. રથ એટલે કે રથ. યાતિ. યાતિ એટલે જાય છે. શબ્દાર્થ જોઈ લે. તેના અહીંયા શબ્દાર્થ આપેલા છે. રથ એટલે કે રથ. યાતિ એટલે જાય છે. ભૂમૌ એટલે પૃથ્વી પર કે જમીન પર. તિષ્ઠતિ ઊભો છે. ચલતી એટલે કે ચાલે છે. પદમ એકમ. પદ વત્તા એકમ એટલે કે એક પગલું. ન ગચ્છતિ જતો નથી. ભાષાંતર જોઈએ. પર્વત્યાગે. પર્વતાગ્રે એટલે કે પર્વતના આગળના ભાગ પર કે પર્વતની ટોચ પર રથ જાય છે. પર્વતાગ્રે રથો યાતિ એટલે પર્વત પર રથ જાય છે કે પર્વતની આગળ રથ જાય છે. ભૂમો તિષ્ઠતિ સારથી. સારથી જમીન પર ઊભો છે. વાયુ વેગે ન ચલતી. વાયુ વેગે ચાલે છે. કોણ ચાલે છે? તો તે રથ વાયુ વેગે ચાલે છે, પરંતુ તે એક પગલું પણ આગળ જતો નથી. આનો જવાબ આવે કુંભારનો ચાક. કુંભારનો ચાક.
ચાક એટલે જે ઓલું ચાકડો આવે છે, ચાકડો જે ઓલું ગોળ પૈડા જેવું હોય છે તે ચાકડો. ફરી જોઈ લો ભાષાંતર. પર્વતાગ્રે, પર્વતની આગળની ટોચ પર રથ જાય છે, સારથી જમીન પર ઊભો છે, વાયુ વેગે ચાલે છે, પરંતુ એક પગલું પણ આગળ જતો નથી. એટલે કુંભારનો જે ચાકડો હોય છે એ, એટલે કે માટીના પિંડને તે પર્વત ગણ્યો અને કુંભારના ચાકનું જે પૈડું છે તે રથ સાથે સરખાવ્યું અને કુંભાર જમીન પર બેસીને ચાકડો ચલાવે છે અને આ પૈડું વાયુ વેગે ચાલે છે, એટલે કે ગોળ ગોળ ફરે છે. ગોળ ગોળ ફરે છે પણ તે એક ડગલું પણ આગળ જતો નથી. એટલે એનો ભાષાંતર આવે છે આવી રીતે થાય. પર્વતની આગળની ટોચ પર રથ જાય છે, સારથી જમીન પર ઊભો છે, વાયુ વેગે ચાલે છે, પરંતુ એક પગલો પણ આગળ જતો નથી. એટલે જવાબ આવે કુંભારનો ચાકડો. આગળ, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અહીંયા સુવર્ણસ્ય, સુવર્ણસ્યના ચાર, સુવર્ણસ્ય એટલે સોનું, અહીંયા સોનાના ચાર અર્થ કરવામાં આવ્યા છે. સુવર્ણસ્ય એટલે કે સોનાની, એટલે કે ચળકતા રંગની. સુવર્ણસ્ય એટલે કે રામ, અને સુવર્ણસ્ય એટલે કે રતિભાર સોનું, અને ત્રીજું એટલે કે સોનાનો ચોથો શબ્દ આપ્યો છે સોનું. ચાર અર્થ કર્યા. પહેલાનો અર્થ કર્યો ચળકતા રંગની, સુવર્ણ એટલે કે રામ, એટલે કે બે વર્ણમાં જેની લખાયેલા છે તેવી. ત્રીજાને લખાયેલું છે રતિભાર, 80 રતિભારની, તેમજ અને ચોથો અક્ષર લખાયેલું છે સોનાની, એટલે સોનાની. પણ આપણે તો ભાષાંતર એવી રીતે કરવાનું, આપણે ભાષાંતર આવી રીતે કરવાનું. જાનકી એટલે કે સીતા મૈયા કે સીતાજી. પ્રેષિતા, પ્રેષિતા એટલે મોકલેલી છે, પ્રેષિતાનો અર્થ થાય મોકલાયેલી છે. મુદ્રિકા એટલે વીંટી. એટલે એનું ભાષાંતર આપણે આ રીતે કરવાનું. સોનાની હનુમાનજી કહે છે કે તમારા રામ વડે, તવ રામેણ એટલે તમારા રામ વડે સોનાની સોનાની અને સોનાની વીંટી મોકલાયેલી છે. જવાબ આપણે આ રીતે લખવાનું. હે જાનકી, હનુમાનજી કહે છે કે હે જાનકી તમારા રામ વડે સોનાની 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 અને સોનાની વીંટી મોકલેલ છે કે મોકલાયેલી છે. અહીંયા ભલે સોનાના ચાર અક્ષર, ચાર શબ્દોના અર્થ જુદા જુદા થાય છે, પણ આપણે આ રીતે ભાષાંતર કરવાનું કે હે જાનકી તમારા રામ વડે સોનાની 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 અને સોનાની વીંટી મોકલાયેલ છે. આગળ જોઈએ. ભોજન અંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વૈસુત કથમ વિષ્ણુપદ પોક્તમ તક્ર શકસ્ય દુર્લભમ. એટલે કે અહીંયા આપણે ભોજનના અંતે, અહીંયા પ્રશ્નો આપેલા છે, 3 પ્રશ્નો આપેલા છે અને એને ત્રણેયનો અહીંયા જવાબ આપેલો છે. તો પહેલો પ્રશ્ન આપણને કર્યો છે કે ભોજનના અંતે કિમ પેયમ શું પીવું જોઈએ. પછી બીજો પ્રશ્ન છે જયંત કસ્ય વૈસુત જયંત કોનો પુત્ર છે. કથમ વિષ્ણુ પદમ પોક્તમ વિષ્ણુ પદને કેવું કહ્યું છે કે કેવું કહેવાયું છે. તો અહીંયા જવાબ આવે છે તક્રમ શકસ્ય દુર્લભ. પહેલો તક્રમ એટલે છાસ,
શકસ્ય એટલે ઇન્દ્ર અને દુર્લભમ એટલે કે દુર્લભ. એટલે પહેલાનો પ્રશ્નનો જવાબ આવે છે ભોજન અંતે શું પીવું જોઈએ? ભોજનના અંતે શું પીવું જોઈએ? તો જવાબ આવે છાસ. બીજો, જયંત કશ્યપ પુત્ર કે સૂતક કોનો પુત્ર છે? જયંત કોનો પુત્ર છે? તો ઇન્દ્રનો. કથમ વિષ્ણુ પદમ, વિષ્ણુના પદને કેવું કહેવાયું છે? તો દુર્લભ. કેવું કહેવાયું છે? દુર્લભ. અહીંયા આપણે ત્રણેયનો જવાબ પણ મળી જાય. એટલે આપણે લખીએ તો એવી રીતે લખવાનું, ભોજન પછી શું પીવું જોઈએ? તો છાસ. જયંત કોનો પુત્ર છે? તો ઇન્દ્રનો. અને વિષ્ણુના ધામને કેવું કહેવાયું છે? તો દુર્લભ. અહીંયા આપણને અંદરને અંદર પ્રશ્નનો જવાબ આવી જાય છે. એટલે આંતરાલાપ પ્રહેલિકા કહેવાય. આ પ્રહેલિકાને કેવી કહેવાય? આંતરાલાપ. ફરી જોઈ લો ભાષાંતર. ભોજન પછી શું પીવું જોઈએ? છાસ. જયંત કોનો પુત્ર છે? તો ઇન્દ્રનો. વિષ્ણુના પદને કેવું કહેવાયું છે? તો દુર્લભ. અહીંયા શબ્દાર્થ આપેલા છે. અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. એટલે દરેક વિદ્યાર્થીએ સંસ્કૃત ટેક્સ્ટની નોટમાં શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનું રહેશે. શબ્દાર્થ જે પીડીએફમાં આપેલા છે તે પ્રમાણે અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો લખવાના રહેશે.